હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ગુડ આફ્ટરનૂન. અત્યારે બપોરના 3:30 વાગ્યા છે. અમે લોકો આજે ફેમિલીમાં જઈએ છીએ રંગબાઈ સ્વિમિંગ પુલ છે ત્યાં ફરવા માટે અને સ્વિમિંગ કરવા. તો હું તમને ત્યાં જઈ અને મળીશ ને બતાવીશ કે અહીંયા પોરબંદરની બાજુમાં રંગબાઈ છે ત્યાં સ્વિમિંગ પુલ કેવા છે. આ સ્વિમિંગ પુલ છે. અહીંયા ફેમિલીનું, લેડીઝનું, જેન્ટ્સનું બધા અલગ અલગ છે. તો વાહનને કેટલા પડ્યા એટલે બહુ ઝાઝા લોકો આવ્યા છે. પાછો આજે રવિવાર છે એટલે આપણે પણ હમણાં અંદર જાશું સ્વિમિંગ કરવા માટે. નાના મોટા બધા સ્વિમિંગ પુલની મોજ કરે છે. તડકામાં બહુ નથી આવતું. ના એને બધા થાકી ગયા. હવે જો નાસ્તો કરવા બેસી ગયા. હવે આપણે છે ને સ્વિમિંગ પુલની બાજુમાં રંગબાઈ છે ત્યાં રંગબાઈ માતાજીનું મંદિર છે. જો ત્યાં આવી ગયા છીએ. આ અંદર ગેટ છે જવા માટેનો.
જો આ અહીંયાથી છે ને મંદિર તરફ જવાનું છે, તો ચાલો આપણે પેલા માતાજીના દર્શન કરી આવીએ. અહીંયા છે ને આખું મેરેજ માટે અને એ બધા ફંક્શન પણ થતા હોય છે, એટલે આમ એક રીતે ફંક્શન કરવા માટેની જ આ જગ્યા છે. અહીંયા રંગબાઈ માતાજીનું મંદિર છે. મંદિર સાથે છે અન્નપૂર્ણા માતાજીનું પણ મંદિર છે. આ સૂર્યાઈ માતાજીનું મંદિર છે. જય જલારામ બાપા વીરપુરવાસી. શ્રી વિક્રમાચાર્ય બાપુ. છે ને દરિયા તરફ રસ્તો જાય છે. હવે આપણે અહીં સુધી આવ્યા છીએ તો દરિયે પણ ચક્કર મારતા જ જઈએ, જોતા જઈએ શું શું છે રંગબાઈ, એટલે તમારે લોકોને પણ આવવું હોય તો આઈડિયા આવે કે કેવું છે આપણે રંગબાઈ. જો દરિયાનો વ્યૂ કેવો સરસ છે. હાલવા માંડો ધીરે ધીરે. થાકી ગયા આપણે. ચોપાટી છે પોરબંદર, એવો જ વ્યૂ છે સરસ દરિયાનો અહીંયા રંગબાઈ પણ. બેટ બોલ રમવા માંડ્યા અહીંયા. કેચ કેચ રમો હું. હવે આપણે ઘરે જઈએ છીએ. અહીંયા જ બ્લોગનું એન્ડિંગ કરતા જઈએ. જો તમને મારો આ બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું બીજા વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.